હેલો એવરીવન, આઈ એમ ડૉક્ટર એન્જેલા મોગેરા હિરપરા. હું આ વિડીયો એવા લોકો માટે બનાવવા જઈ રહી છું કે જે લોકો વર્કિંગ વુમન છે કાં તો વર્કિંગ મેન છે. આ વિડીયો બોથ માટે છે, મેલ માટે પણ છે, ફિમેલ માટે પણ છે. જે લોકો વર્કિંગ છે અથવા તો જે લોકો ઘરે હોમ મેકર છે અને એ લોકોની પાસે ટાઈમ નથી પોતાની સ્કિન કેર કરવાના માટે, 6 થી 7 સ્ટેપનું રૂટીન રોજનું ફોલો કરવા માટે, અથવા તો એ લોકોની સ્કિન ડલ છે જે વ્યક્તિઓની, અથવા તો જેની સ્કિન સારી છે અને એ લોકો એને કન્ટિન્યુ કરવી છે, અથવા તો જેની સ્કિન રફ છે, ડલ થઈ ગઈ છે, રોજના સૂરજના તડકામાં બહાર જવાથી સ્કિન ટેન થાય છે, અથવા તો પોતાની સ્કિનનું પ્રોપર કેર નથી કરી શકતા, એના લીધે સ્કિનની હેલ્થ બગડી ગઈ છે. તો એવા લોકોની માટે હું અમુક પ્રોડક્ટ લઈને આવી છું એશ્યોરના વેસ્ટીજના. ઓકે, એ પ્રોડક્ટ તમે યુઝ કરો કન્ટિન્યુ. ફક્ત આટલા જ પ્રોડક્ટ, તમારે બહુ બધા પ્રોડક્ટને ડીપમાં નથી ઉતરવાનું. ફક્ત આ 5 થી 6 પ્રોડક્ટ તમે યુઝ કરો. ઓકે, હું તમને કહું એ રીતે, અને તમારી સ્કિન ફ્લોલેસ. તમારી પાસે ટાઈમ નથી ફેશિયલ કરાવવાનો તો પણ તમને ચાલશે. તમે ફક્ત આ પ્રોડક્ટથી તમારી સ્કિન રોજ તમારી પ્રેપ કરવાની છે અને તમને ટોટલી રિઝલ્ટ મળશે. સૌથી પહેલો સ્ટેપ આવે છે ફેસને વોશ કરવાનું, ક્લીન કરવાનું. તો એની માટે તમારે વાપરવાનું છે એશ્યોરનું પ્યોરિફાઈંગ ક્લિન્ઝર પ્લસ ટોનર. ઓકે, આપણે જે રીતે ફેસ વોશ કે ઘણા લોકો સાબુ યુઝ કરતા હોય છે ફેસ વોશ કરવા માટે, એ નથી યુઝ કરવાનું. આ ક્લિન્ઝર પ્લસ ટોનર યુઝ કરવાનું છે મોઢું ધોવા માટે. આમાં આ તમારું 2 in 1 કામ કરશે, તમારું ક્લિન્ઝિંગનું કામ કરશે, તમારી જે સ્કિન છે તે ડીપલી ક્લીન કરશે અને ટોન કરશે. ઓકે, એનાથી તમારી સ્કિન ખૂબ જ સારી થઈ જશે. ડેઇલી આને યુઝ કરો. જ્યારે પણ તમે મોઢું ધુઓ છો આખા દિવસમાં 2 થી 3 વાર, ત્યારે તમારે ફક્ત ને ફક્ત આ જ વસ્તુ યુઝ કરવાની છે. ઓકે, હવે બીજી 2 પ્રોડક્ટ છે. એક છે આ વિટામિન સી સિરમ અને એક છે આ એલો ક્યુક્યુમ્બર એક્વા જેલ. ઓકે, આ બધી જ પ્રોડક્ટનું મારી યુટ્યુબ ચેનલ પર ડિટેલ્ડ વિડીયો છે, તમે જઈને જોઈ શકો છો. આ 2 પ્રોડક્ટ ક્યારે યુઝ કરવાની છે કે જ્યારે તમે ઘરમાં છો, ઇન્ડોર છો, ત્યારે યુઝ કરવાની છે. આ લગાવીને બહાર નથી જવાનું. આ વિટામિન સી સિરમ તમારે ફક્ત ને ફક્ત રાત્રે એપ્લાય કરવાનું છે. આનાથી ફેસ વોશ કરવાનું છે અને પછી મોઢું લૂછીને આ વિટામિન સી સિરમ એપ્લાય કરીને સૂઈ જવાનું છે. ઓકે, આ બધી વસ્તુ એપ્લાય કરીને તમે પંખા નીચે બેસશો અથવા તો એસી નીચે બેસશો, તમારી સ્કિનમાં જલ્દી એબ્ઝોર્બ થશે. ઓકે, અને જ્યારે તમે દિવસના ટાઈમે ઘરે છો કાં તો તમે આરામમાં છો, કાં તો તમારી પાસે આરામનો પણ ટાઈમ નથી પણ તમે દિવસના ઘરે છો અથવા સાંજે જોબ પરથી અથવા ઓફિસ પરથી આવો છો, તમારે ફેસ વોશ આ ક્લિન્ઝર ટોનરથી કરવાનું છે અને પછી આ જેલ લગાડવાનું છે આખા મોઢા પર અને નેક પર. બધી વસ્તુ મોઢા પર અને નેક બંને જગ્યાએ એપ્લાય કરવાની છે. ઓકે, આ જેલ લગાડી લેવાનું છે અને પછી પંખા નીચે સુકાવા દેવાનું છે અને પછી તમે તમારું કામ કરવાનું છે. ઓકે, હવે ત્રીજી વસ્તુ છે આ ફેસ સ્ક્રબ છે કે જે પપૈયાથી બનેલું છે, પપૈયાના પલ્પથી બનેલું છે. અને આ છે ફેસ માસ્ક, ફૂલર્સ અર્થ અને બરબેરી એક્સ્ટ્રેક્ટથી બનેલું છે. ઓકે, હવે આ 2 વસ્તુ કેવી રીતે વાપરવાની છે? તમે દિવસમાં સનટેન તમને થયું છે, તમે બહુ જ બધા સૂરજના તડકાના એક્સપોઝરમાં આવેલા છો, અથવા તમને લાગે છે કે મારી સ્કિન આજે કંઈ વધારે પડતી ડલ છે, હું વધારે પડતું પોલ્યુશનના એટલે કે પ્રદૂષણવાળા એરિયામાં હું વધારે આજે ગઈ છું કે ગયો છું, તો તમારે ઘરે આવીને શું કરવાનું છે? રાત્રે સૂતી વખતે જ આ 2 વસ્તુ યુઝ કરવાની છે. એટલે કે સાંજના ટાઈમે, કે પછી આ યુઝ કરીને પછી તમારા મોઢા પર કે ગળા પર સૂરજનો સીધો તડકો નહીં લાગવો જોઈએ. અને એનો બેસ્ટ ટાઈમ છે સાંજનો ટાઈમ. તમે દિવસના યુઝ કરી શકો છો જો તમે પછી આખો દાડો ઘરની બહાર નહીં નીકળવાના હોય તો. આનાથી ક્લિન્ઝરને ટોનરથી ફેસ વોશ કરવાનું છે. આ સ્ક્રબથી એ ભીના જ મોઢા અને ગરદન પર સ્ક્રબ કરવાનું છે અને પછી 5-10 મિનિટ રહેવા દેવાનું છે અને તરત વોશ કરી નાખવાનું છે. ઓકે, અને તમે ડાયરેક્ટલી સ્ક્રબ કરીને વોશ કરી નાખો તો પણ ચાલે, અથવા તો તમારી પાસે થોડો વધારે ટાઈમ છે તો એ સ્ક્રબ પછી તમારે આ માસ્ક લગાડવાનું છે. ઓકે, અને સુકાવા દેવાનું છે. એ દરમિયાન તમે તમારું કંઈ પણ કામ કરો, ઘરનું કામ કરો, ઓફિસ વર્ક કરો, અને પછી તમારે સુકાઈ જાય એટલે તમારે વોશ કરી લેવાનું છે સાદા પાણીથી. પછી કોઈ ફેસ વોશ કે કોઈ ક્લિન્ઝર ટોનર એના પછી વાપરવાનું નથી. અને જો તમારે સ્ક્રબ નથી કરવું, ડાયરેક્ટ માસ્ક કરવું છે તો પણ ચાલે. તમારે કોઈ અચાનક ઇવેન્ટ છે, ધારો કે તમને આજે જ ખબર પડે છે કે તમારે હમણાં સાંજે કોઈ ઇવેન્ટમાં જવાનું છે, કોઈ ફંક્શન કે પ્રોગ્રામમાં જવાનું છે, તો તમે ક્લિન્ઝર ટોનરથી ફેસ વોશ કરીને સ્ક્રબ કરી શકો છો. તમારા મોઢા પર ગ્લો
ચોક્કસ આવશે. અથવા તો તમે વધારે ટાઈમ હોય તો તમે આના પછી માસ્ક લગાડી શકો છો, અથવા તમે એકલું માસ્ક પણ લગાડી શકો છો. બેવનું સારું રિઝલ્ટ છે, અને જો બેવ સાથે યુઝ કરો તો ખૂબ જ સારું રિઝલ્ટ ઇન્સ્ટન્ટ મળે છે. અને મારું એવું માનવું છે કે દર ચોથે દિવસે તમે તમારા ફેસ પર આટલું યુઝ કરવું જોઈએ. બીજું કંઈ કરવાનું નથી. આજે તમે આ સ્ક્રબ ને માસ્ક યુઝ કરેલું છે, 2 દિવસ જવા દો, ત્રીજા દિવસે તમારે પાછું આને યુઝ કરવાનું છે. એટલે શું, તમારી ડેડ સ્કિન જેટલી પણ હોય, જેટલો બી ડર્ટ હોય, એ બધું નીકળતું જશે સ્કિનમાંથી. સૌથી લાસ્ટ સ્ટેપ છે સનસ્ક્રીન. ઓ ગોડ, વી કાન્ટ સ્કીપ સનસ્ક્રીન. ઓકે, આ છે SPF 40+ સનસ્ક્રીન, કે જે માર્શમેલો અને ઓલિવ ઓઇલ એક્સ્ટ્રાક્ટથી બનેલી છે. ઓકે, તમારે જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ છો ત્યારે તમારે સનસ્ક્રીન એપ્લાય કરવાની છે. બસ એક વસ્તુનું ધ્યાન રાખજો, તમારી સ્કિન ક્લીન હોય. અને એની માટે હું એડવાઇસ કરું છું કે તમારે આ ક્લિન્ઝર અને ટોનરથી ફેસ વોશ કરવાનો છે, અને પછી લૂછીને તમારે આ સનસ્ક્રીન એપ્લાય કરવાની છે. ઓકે, અને તમે આને તમારા પર્સમાં રાખી શકો છો, અને તમે એવરી 4 અવર્સ તમે રીએપ્લાય કરી શકો છો. એવું નહીં કે મેં 1 કલાક પહેલાં મોડું વોશ કરેલું છે, મારા બહાર જવાનો ટાઈમ છે, હું તો ઘરે જ છું, મને તો પર્સ્પિરેશન પણ નથી થયું, હું સનસ્ક્રીન યુઝ કરું. ના, એવરી ટાઈમ તમારો ફેસ ક્લીન હોવો જોઈએ, અને પછી તમારે આ સનસ્ક્રીન એપ્લાય કરવાનો છે. તો આ 5 કે 6 પ્રોડક્ટના ડેલી યુઝથી તમે તમારી સ્કિનને એકદમ ફ્લોલેસ બનાવી શકો છો. ફક્ત 10 દિવસ આ વસ્તુઓ કન્ટિન્યુ યુઝ કરવાની રાખો, અને તમે તમારી સ્કિનમાં વિઝિબલી ચેન્જ તમે જોઈ શકો છો. અને તમે આ કોઈ પણ પ્રોડક્ટનું ડિટેલ રિવ્યૂ તમને મારી યુટ્યુબ ચેનલ પર મળી જશે. થેન્ક યુ વેરી મચ.